મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ પાઠ એમાં આપણે 20મો જંગલ કોના એનો આપણે પહેલો ભાગ જોશું. દીકરી, જંગલની દીકરી. ચિત્ર જુઓ અને તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધીને ક્યાં જાય છે? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમે પણ તેની સાથે ઈચ્છા કરશો. તમને પણ એવી ઈચ્છા થશે કે આ લોકો કઈ જગ્યાએ જાય છે. તો આપણે જોઈએ. બાળકો જંગલમાં જાય છે. ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચડે અને તેની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. તેઓ જંગલી ફળોની મજા માણે છે. તેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે. દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે. જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તેમ બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓ કેવી રીતે ઓળખવા. શું કામે જંગલમાં જાય છે? એની દીદી મોટી છે તેને બધું શીખવાડે છે કે આ છોડ આનો છે, આ છોડ આનો છે, આ પ્રાણીઓ આવી રીતના હોય છે, આ પ્રાણીઓ એ બધું ઓળખતા શીખવાડે છે. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. સૂર્યમણિ હંમેશા કહેતી, વાંચતા શીખતા માટે જંગલો પુસ્તકો જેવા જ મહત્વના છે. તો સાચી જ વાત છે. પુસ્તકોમાં પણ જંગલનું મહત્વ ઘણું બધું આવે જ છે. તે કહે છે, અમે જંગલના લોકો છીએ. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. એનું જીવન કોની સાથે? તો કે જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ન હોય તો અમે પણ રહી શકશું નહીં. સૂર્યમણિની વાત સત્ય વાત છે. સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે જે સામાન્ય છોકરીને અદ્ભુત વાતો કરે છે. જેઓએ તેમનું જીવન શાળાએ જઈને બદલાવ્યું છે. તો આપણે ચર્ચા કરીએ. તમે વિચારીને જંગલ શું છે? તમારા વિચારે જંગલ શું છે એ તમારે એક સરસ મજાની બુક લઈ એની અંદર તમારો વિચાર લખવાનો છે. જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે. તો એના માટે ફૂલ જગ્યા જોઈએ. એમ જંગલ ના બની શકે. શોધી કાઢો અને લખો. વૃક્ષ સિવાય જંગલમાં શું જોવા મળે છે? તો વૃક્ષો સિવાય જંગલમાં શું જોવા મળે છે? તો કે પ્રાણી છે, પક્ષી છે, ફળ છે, ફૂલો છે, બધું જોવા જ મળે. પછી તળાવે હોય છે જંગલમાં ઘણી જગ્યાએ જોજો. પછી અમુક માણસો ફરવા ગયા હોય તો નાની નાની ઝૂંપડીઓ સરસ મજાની બનાવેલી હોય છે. તે બધું જોવા મળે છે. શું બધા જંગલોમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? ના, બધા જંગલમાં એક સરખા વૃક્ષો ન હોય. અમુકમાં કાંટાળા હોય છે, અમુકના ખરાવ હોય છે, અમુક જગ્યાએ સૂકા પાનવાળા વૃક્ષો હોય છે. અલગ અલગ રીતના હોય છે. સૂર્યમણિ કહે છે, જો જંગલો ન હોત તો અમે પણ રહી શકીએ નહીં. આવું કેમ? તો વાત સાચી છે. જેટલું પાણીનું એનું મહત્વ છે એટલું જ જંગલનું મહત્વ છે. જંગલ છે ત્યારે આપણે ખોરાક, પછી વૃક્ષો છે તો એના માટે ઓક્સિજન આપને સારો મળી રહે છે. હવે ઉગાડવું. સૂર્યમણિ બાળક હતી ત્યારથી તેને જંગલ પસંદ છે. તે શાળાએ જતા શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી તેને બજારમાં વેચવાનું કામ કરતા હતા. તેની માતા વાંસમાંથી ટોપલીઓ કે નીચે પડેલા પાંદડાની થાળીઓ બનાવી હતી. પહેલાં તમને ખ્યાલ હોય તો પાત્રાના પાનમાં બધાને જમવા માટે આપતા. એ પણ પાંદડા હોય એના જ બનાવવામાં આવે છે. પરંતુ હવે કોઈ જંગલમાંથી એક પાંદડું પણ લઈ શકતું નથી. શું કામે? તો કે અત્યારે જંગલમાં ફોરેસ્ટ ગાર્ડ મૂકી દેવામાં આવ્યા છે કે જંગલ એ સરકારની સંપત્તિ ગણવામાં આવે છે. ત્યાંથી કોઈ લાકડું, પાન કે કંઈ પણ લેવું નહીં. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે ત્યારથી બુધિયાભાઈ સિવાય સૂર્યમણિના ગામમાં બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. તે કહેતા, આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે આપણા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો આપણી સહિયારી બેંક છે. અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણે જોઈએ તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરતા નથી. શું કીધું? કે જંગલો છે આપણી સહિયારી એટલે કે ભેગી સંપત્તિ છે. અત્યારે ક્યાંય પણ જંગલો છે તેની પર આપણા બધાનો હક છે જ તે. પણ એની અંદરથી લાકડું, પાંદડું લેવાય નહીં. જેટલા વૃક્ષનો વિનાશ થાય એટલો આપણે ઓક્સિજનમાં ફેર પડે. વૃક્ષો છે તો આપણે સારા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે. ત્યાર પછી
સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. કામની શોધમાં તે શહેરમાં આવી ગયા, પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર તો ઘરમાં ખાવાનું મળતું નહીં. તેના સમયે મણિયા કાકા થોડું અનાજ તેની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલતા. એના કાકા હતા એ પણ અનાજ એને મોકલતા, કેમ કે એનો ધંધો સારો ચાલતો નહીં. કાકાના સખત પ્રયત્નથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના ન હતા. સૂર્યમણીએ ત્યાં રહીને ભણવાનું હતું. સૂર્યમણીએ તેનું ગામ અને જંગલ છોડ્યું ન હતું, પરંતુ મણિકાકાના દંડ હતા. તેણે સમજાવ્યું કે જો તું ભણીશ નહીં તો તું શું કરીશ? ભૂખી રહીશ? સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે? જંગલ છે ને મને મદદ કરવા માટે. કાકાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આપણે જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે, તેની જગ્યાએ ખાણો ખોદ રહી. માણસો અત્યારે લાકડું મેળવવા માટે, પછી ખેતી કરવા માટે અત્યારે જંગલનો વિનાશ કરે છે. બધો બંધાઈ રહ્યું છે. મારું માન, તારા માટે ભણવું અને કાયદો વિશે સમજાવવાનું મહત્વ છે. કદાચ તે પછી તું આપણા જંગલો બચાવવામાં મદદ કરીશ. નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેણે શું કહ્યું તે સમજવાનો થોડો પ્રયત્ન કરો. નાની સૂર્યમણી હતી એને જંગલ મૂકવું નહોતું, પણ તેના કાકા એને કહેતા હતા કે આ જંગલમાંથી આપણે હાંકી કાઢવામાં આવશે. અત્યારે અહીંયા ખાણો બનાવવામાં આવે છે, જંગલનો ઉપયોગ અત્યારે એ લોકો કરે છે, તો આપણે એમાં રહેવા નહીં દે, આપણે ત્યાંથી કાઢી મૂકશે. વિચારો અને લખો. તમે કોઈ જાણો છો કે જેને જંગલો પસંદ છે? તમને જંગલ પસંદ હોય તો તમારે લખવાનું. ઠેકેદાર સૂર્યમણીના ગામમાં લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? એ તમારે લખવાનું છે. શું કામ? તો કે એ ધ્યાન રાખતો હતો ત્યાંથી કાંઈ પણ વસ્તુ નહીં લેવાની, એનો સરકારનો અધિકાર છે. તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે તમને લાગે છે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હતા? ના, એવી જગ્યા નથી, કેમ કે અત્યારે તો બધી જગ્યાએ પોલીસ બંદોબસ્ત હોય જ છે, ક્યાંય પણ આપણે જવા દેવામાં આવતા નથી. ચર્ચા કરો. તમારા મતે જંગલ કોના છે? આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. બુધિયાભાઈએ કહ્યું, જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. એની વાત સાચી છે. જંગલ છે એ કુદરતી સંપત્તિ ગણવામાં આવે છે ને, તો એમાં કોઈનું પણ ના ચાલે. એક બીજી કઈ વસ્તુઓ છે કે જે આપણી સહિયારી મિલકત હોય, તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકને ભોગવવું પડે. બરાબર. અત્યારે રસ્તા ઉપર આપણે ચાલીએ છીએ, તેનો ટેક્સ પણ આપણી પાસેથી લેવામાં આવે જ છે. સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. BA કરનારી ગામમાં તે પહેલી છોકરી હતી. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે તે એક પત્રકાર વાસવી દીદીને મળતી. સૂર્યમણી જલ્દી જ તેની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. સૂર્યમણીનો નિશ્ચિત શું હતો? એને જંગલ બચાવવું હતું. આ કામ સૂર્યમણીએ ખૂબ જ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાએ તેને ન ગમ્યું, પરંતુ સૂર્યમણીએ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. તેના બાળપણના મિત્ર બીજોએ આ કામમાં તેની મદદ કરી. બીજા મિત્રો હતા, એણે પણ આમાં મદદ કરી. સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી, જે દિવસ રાત તેની સાથે રહેતો. સૂર્યમણી તેના બધા સપનો અને વિચારોની તેની સાથે આપ-લે કરતી. મિર્ચી સાંભળે અને કહે, કી કી. સૂર્યમણીનું કુદુક જાતિ માટે એક સપનું હતું. તે તેના કોઈને વનવાસીઓને હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. એટલે કે તે વનવાસી છે એનું ગૌરવ, એટલે કે અમે વનવાસી છીએ તો અમે કાંઈ નબળા વ્યક્તિ નથી, એવું ઈચ્છતી હતી. વિચારો અને લખો. તમારે એવો કોઈ મિત્ર છે કે જે તમે બધું આપ-લે કરી શકો છો? તમારે લખવાનું. બધાને એક મિત્ર તો હોય જ છે જેની સાથે આપણે ચર્ચા કરતા હોઈએ. કેટલા લોકો જંગલમાંથી કેટલા દૂર જતા રહ્યા તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી. કેટલાક તેને જંગલી કહે છે. આવું કહેતું શા માટે યોગ્ય છે? કેમ કે જંગલનું બધું જાણતા હતા અને જંગલમાં રહેતા હતા. વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. શું તમારી વનવાસ મિત્ર છે? તમે તેની પાસેથી જંગલ વિશે શીખ્યા છો? તો તમારે એ સરસ મજાનું ઓલું કરીને લખવાનું છે. સૂર્યમણીનું તોરણ. જ્યારે સૂર્યમણીએ
વાસ્મી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું ત્યારે 21 વર્ષની હતી. તેણે તે તોરણ કહ્યું. કુદુક ભાષામાં તેને મતલબ જંગલ થાય છે. સૂર્યમણી ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેના પોતાના ગીતો ગાય અને તેના પારંપરિક કપડાં પહેરી મજા માણે. તેઓએ તેમનું સંગીત ભૂલવું જોઈએ નહીં. બાળકોએ પણ છોડોમાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. બાળકોને શાળાની ભાષા શીખવી જોઈએ, પરંતુ તેની પોતાની ભાષા સાથે જોડવું જોઈએ. આ બધું તોરણ કેન્દ્રમાં થતું હતું. કુદુક જાતિ અને બીજી આદિજાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. વાંસની અને જુદા જુદા પ્રકારની તબલા ત્યાંથી મૂકવામાં આવ્યા હતા. ત્યાંથી સરસ મજાના બધી વસ્તુઓ બનાવતા હતા. તેઓ ઘાસના પાંદડાના બધી બનાવટો કરતા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા તો જો કોઈ ડર લાગે તે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવે ત્યારે તેઓ સૂર્યમણી પાસે આવતા. સૂર્યમણી તેના હક માટે લડતી. સૂર્યમણી BA પાસ હતી એટલે એને ખ્યાલ હતો કે કોના માટે કેવી રીતના હક હોય, એ બધાનું સારું ઈચ્છતી હતી. સૂર્યમણી અને બીજોએ લગ્ન કરી લીધા. સૂર્યમણી અને બીજોએ એની સાથે રહેતો ને એને મદદ કરતો, એ બે લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે. તેને બીજા દેશોમાં પણ તેના અનુભવોને આપલે કરવા આમંત્રણ કરવામાં આવે છે. આવા કામ જોઈએ એને બીજા દેશોમાં પણ આપલે કરવામાં આવે છે. તેના વિસ્તારમાં લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. હવે એના વિસ્તારના તે બધા લોકો પણ એના હક માટે, એના જંગલના હક માટે કાયદાઓ અને અવાજો ઉઠાવી રહ્યા છે કે ભાઈ આ વસ્તુ ખોટી છે, જંગલ ઉપર અમારો પણ હક છે. આપણે અત્યાર સુધી અહીંયા રાખશું. આ પાઠ તમારે એક વખત ફરી વખત વાંચી જવાનો છે. બરાબર. આમાં જે પ્રશ્નો આવ્યા છે એ તમારે તમારી બુકમાં લખવાના છે. તે તમારું આજનું હોમવર્ક રહેશે. આવજો.